ગુજરાત મોડલ જેની ચર્ચા સમગ્ર દેશમાં કરવામાં આવે છે અને ઉદાહરણ પણ આપવામાં આવે છે. આજ ગુજરાત મોડલમાં સરકારી ખર્ચે નિર્માણ પામેલી એક સરકારી મિલકતની વાત કરવી છે કે જે 10-10 વર્ષથી પોતાની વપરાશમાં આવવાની રાહ જોઈને બેઠી છે. આ એ આવાસ યોજના છે કે જેનું નિર્માણ અંદાજિત વર્ષ 2013-14માં કરવામાં આવ્યું હતું અને વર્ષ 16-17માં તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અંદાજિત 300 જેટલા પરિવારોને આ આવાસની ચાવીઓ ફાળવવામાં આવી હતી. પરંતુ આ આવાસ હજુ પણ ચાવીઓ ફાળવાયા બાદ પણ કોઈના રહેવા યોગ્ય ઉપયોગમાં આવ્યું નથી. શું છે કારણ? સમગ્ર બાબતે ચર્ચા કરવી છે આ વિડીયોમાં. બન્યા રહેજો. આપણી સાથે જોડાયા છે અલ્પેશભાઈ પુરોહિત, સામાજિક કાર્યકર છે. અલ્પેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 300 થી વધુ આવાસો હજુ પણ કોઈને ફળવાયા નથી અને સરકારી ખર્ચ જે છે ચોપડે ચૂકતો થઈ ગયો છે ને આ ખંડેર પરિસ્થિતિમાં પરિણમ્યા છે. શું કહેશો આ કાર્યવાહી? હું સ્પષ્ટ કહીશ, મેં હમણાં કમિશનરશ્રીને એક પત્ર લખ્યો અને મેં એમને એવું કહ્યું કે તમે દબાણના નામે નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા હતી. મહાનગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ છે ઝૂંપડાથી લગાવીને બંગલા સુધીને સમાન વ્યવસ્થા. હવે મુખ્યમંત્રી આવાસ યોજનામાં આ પૈસા ફળવાયા, પ્રધાનમંત્રી આવાસ યોજનાની અલગ એક યોજના ચાલે જ છે. હવે આટલા 300 ઉપર મકાનો તૈયાર થઈ જાય છે. મકાનો તૈયાર થયા પછી ફાળવવાની વાત આવે છે. મંત્રીશ્રી આવીને એની બધાને ચાવીઓ આપવાની વાત કરે છે. પેપર ને ન્યૂઝપેપરમાં વાહવાહી થાય છે. પણ આજે એ 10-10, 12 વર્ષથી તમે જોઈ શકો છો કે ખંડર હાલતમાં છે. એ સ્પષ્ટ દેખાય છે કે સરકારની જે યોજના છે એ યોજના વિકાસની જે વાત છે એની સાથે ભ્રષ્ટાચાર બે ગણી વધારે સ્પીડે આગળ ચાલી રહ્યો છે. આવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને અધિકારીઓના જવાબ સાંભળો થાય છે. કોન્ટ્રાક્ટરને કહ્યું છે અમુક કારણ શું? રેતી પડી, કપચી પડી, પૈસા પડ્યા, તમે ચાવીઓ આપી તો બંધ કેમ? એની પાછળનું લોજિક શું? તમે જગ્યા ચેક કરી, તમે મેપ બનાવ્યો હશે, તમે આટલા મોટા મોટા ટાવરો ઊભા કર્યા, તો ટાવરો ઊભા કર્યા આટલી મજબૂત તમે આરસીસી વોલ બનાવી, તમે ચારે બાજુ ગ્રીલ કરી, આ લોખંડ સડી જઈ રહ્યું છે, તો આની પાછળ બંધ રહેવાનું શું કારણ? એવું તંત્ર પાસે આજ દિન સુધી જવાબ નથી. સ્લમ વિસ્તાર ખાલી, સ્લમ વિસ્તાર ખાલી, સ્લમ વિસ્તાર ખાલી. સ્લમ વિસ્તારની રહેવાની વ્યવસ્થા આપીને બીજી જગ્યા પર ફરી બનાવો તો સાચો વિકાસ જે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કહી રહ્યા છે પૂર્ણ થશે. પણ મને એવું લાગે છે કે મુખ્યમંત્રી ને પ્રધાનમંત્રી યોજનામાં ગરીબોને ઘર મળવાની જગ્યાએ અધિકારીઓના ઘર ભરાઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અલ્પેશભાઈ, બીજી રીતના વાત કરવામાં આવે તો જે આ સમગ્ર આવાસ યોજના હતી તેમાં જે અધિકારીએ હમણાં જ આપણે એક સ્ટેટમેન્ટ પણ લીધું છે તેમનું, તે જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં જે કહેવાય કે ચોરી ઘણી થતી અને તેના કારણે અહીંયાની જે સુવિધા ઊભી કરવામાં આવી હતી, ખાસ કરીને બારી બાયણા છે કે પ્લમ્બિંગનો સામાન છે કે ઇલેક્ટ્રિશિયન વાયરિંગને લગતો સામાન છે, તે ચોરાઈ ગયો. તો આ પરિસ્થિતિમાં આવાસ બન્યા, કમ્પ્લીટ થઈ ગયા, તાળું મારી દીધું, ચાવી સોંપી દીધી ને પછી બધું ચોરાઈ ગયું એ ખબર પડી. એના વિશે શું લાગે છે? કઈ રીતની આખી આ સિસ્ટમ થઈ ગઈ? જો હું કહું છું કે આ બિલકુલ તદ્દન જૂઠાણું છે. તંત્રએ કોઈ ફરિયાદ કરી? કોઈ એફઆઈઆર છે? કોઈ ચોરી થઈ એફઆઈઆર કેમ ના કરી? તપાસ કેમ ના? તમે જુઓ, એમને આ બધી જગ્યાએ ગ્રીલ અને જાળીઓ મારી છે. આપણે સૌ પોતપોતાના મકાનોમાં રહીએ છીએ. કોઈ પણ સોસાયટી કોઈ બિલ્ડરનું ધારો કે એપાર્ટમેન્ટ બન્યું, તમને ચાવી સોંપી દીધી હોય, પછી તમે એમાં રહેવા આવી જાઓ તો ચોરી થાય નહીં. અને ચોરી થઈ એવું તો તમે શું મૂક્યું હતું? ચોરી થઈ, સિક્યુરિટી કેમ નથી? સીસીટીવી કેમેરા કેમ નથી? તો આ તમામ પ્રશ્નો સ્પષ્ટ દર્શાવે છે કે ક્યાંક કટકીનો ભાવ બરાબર મળ્યો નથી, જેના કારણે આ 90% કામ પૂરું થઈ ગયું છે. 90% કહું છું, માત્ર 10% કામ બાકી છે. અને બાકી કેમ રહ્યું? ચાવી સોંપ્યું તો કામ 100% થવું જોઈએ ને, 10% કેમ કામ બાકી રહ્યું? અને શું કારણ? લોકો અહીંયા દારૂ પીએ છે એવી ફરિયાદો છે, ગાંજો છોકરાઓ પીએ છે એવું, ઘણા લોકો એવા કૃત્યો કરવા અંધારામાં અહીંયા ઘૂસે છે. તો આ આવાસ લોકોના પરિવારો માટે છે યા પછી તમારી કટકી? અને આના કારણે લોકો અહીંયા ગોરખ ધંધા કરે. આજુબાજુના રહીશોનો તમે વ્યૂ લો, ત્રાસી ગયા છે. એ વિનંતી કરે છે સરકારને કે હવે બનાવ્યા તો કોઈને રહેવા મોકલો એમ. એટલે આ તમામ જૂઠી વાત છે. ચોરીના નામે, આ બધાના નામે તંત્ર છટકબારી શોધી રહી. વાત એક જ છે, ગ્રાન્ટ મળી, કોન્ટ્રાક્ટ આપ્યો, 2 વર્ષમાં કામ પૂરું થાય અને મકાન સોંપો. આવો કયો કોન્ટ્રાક્ટર છે કે 10-10 વર્ષ સુધી તમારી બિલ્ડિંગો ના બને? ને એવું કેમનું થઈ શકે? યા તો કોઈ જગ્યાએ કટકી માટે, યા પછી કોઈ ફાઇલો રોકી રાખી છે, યા પૂરું કશું મળ્યું નથી મળાય, એના કારણે આ તમામ થઈ રહ્યું છે.
મારી વિનંતી છે આપના માધ્યમથી કે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આ બાબતે જાગવું જોઈએ. આ મુખ્યમંત્રી આવાસના નામે ગોરખધંધા થઈ રહ્યા હોય તો મુખ્યમંત્રીએ જાગૃત થઈને આ કરવું જોઈએ. કારણ કે આ જ્યારે ફળવાયું એના પછી 3 મુખ્યમંત્રીઓ બદલાઈ જાય છે પણ આવાસ ગરીબ લોકોને મળતા નથી. એટલે વિકાસ ખૂબ સરસ વાત છે પણ વિકાસથી 3 ગણી ઝડપે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને સરકારે તરત રોકી અને જરૂરિયાતમંદ લોકોને આ મકાન આપી દેવા પડશે. ચોક્કસથી ખૂબ મોટો સવાલ છે, કારણ કે વર્ષ 2013-14માં જેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, 16-17માં અધિકારી જણાવી રહ્યા છે તે પ્રમાણે મંત્રીના હાથે આને અલોકેશન કરવામાં આવ્યા હતા અને હાલ જે પ્રમાણેની સ્થિતિ છે તમામ બિલ્ડિંગો જે છે તે ખંડેર હાલતમાં પરિણમી છે અને હાલ તેને રિપેરિંગ માટે નવી ગ્રાન્ટ આવી છે અને નવો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. ક્યાં સુધી સરકારી તિજોરીઓ આ પ્રમાણે ખાલી થતી રહેશે ને ક્યાં સુધી જે લાભાર્થીઓ છે કે જે સાચા હકદાર છે જેમને આ સુવિધાઓ મળવી જોઈએ તે લોકો આની માટે રાહ જોતા બેસી રહેશે, તે એક મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે જોવું રહ્યું કે આણંદ પાલિકામાંથી હવે મહાનગરપાલિકા બની છે અને જ્યારે મહાનગરપાલિકા જે કહી શકે કે વિશાળ જે પોતાના પાવર અને સત્તાઓ સાથે જ્યારે હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાને વિકાસ તરફ લઈ જવા માટે પ્રયાણ કરવામાં અત્યારે કામગીરી કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે હવે દબાણો દૂર કરી અને દબાણોના જે રહેવાસીઓ છે તે લોકોને આ આવાસમાં રહેતા ક્યારે કરે છે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે. મહત્વનું છે કે 300 થી વધુ આવાસ તૈયાર છે, 90% વધારે કામ પતી ગયેલું છે. હવે આ મકાનો ફરીથી પરિવારની કિલકારીઓ સાથે ક્યારે ગુંજી ઉઠે છે તે જોવું રહ્યું. નમસ્કાર.